તો ગુજરાતમાં પાટીદાર સમાજ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે। પાટીદારો મુદ્દે ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર ભાજપે કર્યો છે પલટવાર અને જણાવ્યું છે, ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે નિશાન તાકતા આરોપ લગાવ્યો કે ઉદ્ધવ ઠાકરે જે પ્રકારે અનાપ શનાપ નિવેદનબાજી બંધ કરે અને સાથે જ ભાજપનો દાવો છે કે ભાજપે પાટીદાર સમાજને 3 મુખ્યમંત્રી અને 4 પ્રદેશ પ્રમુખ પણ આપ્યા છે। ભાજપનો મૂળ મંત્ર જ સભ્ય સમાજને સાથે રાખીને ચાલવાનો છે। જ્યાં સુધી પાટીદારોનો સવાલ છે ત્યાં સુધી પાટીદારો અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાની બે બાજુ છે। પાટીદારોની પ્રગતિમાં ભારતીય જનતા પાર્ટીનું મહત્વનું યોગદાન છે અને એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની પ્રગતિમાં પણ પાટીદારોનો મહત્વનો ફાળો છે। પાર્ટીએ પાટીદાર સમાજને 3 જેટલા મુખ્યમંત્રી અને 4 જેટલા પ્રદેશ પ્રમુખો આપ્યા છે। સમગ્ર સમુદાયમાં સૌને સાથે લઈને ચાલવાનું એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે। એવા સંજોગોમાં આ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત કે ભાષામાં વિભાજિત કરી અને કોંગ્રેસના શબ્દોમાં બોલવાનું ઉદ્ધવ ઠાકરેજીને શોભતું નથી। એને સખત શબ્દોમાં વખોડું છું, એની નિંદા કરું છું।